ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગનો આતંક છે। હાથમાં ગિલોલ લઈને તસ્કરો આવ્યા। ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવીમાં કેદ થયા। જંબુસરમાં ગોડાઉનના કાઉન્ટર પર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા। થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી। સીસીટીવીના આધારે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે। તો ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। હાથમાં ગિલોલ લઈને આવેલા આ તસ્કરો કેટલી હદે બેફામ છે, કાયદાનો કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી। જંબુસરમાં આ ગિલોલ ગેંગ લગાતાર આતંક મચાવતી જઈ રહી છે। પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કાયદાની સામે આ પડકાર થઈ રહ્યા છે। આ તસ્કરો હાથમાં ગિલોલ લઈને આ તસ્કરો આવ્યા અને અહીંયાથી લૂંટ કરી અને ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। તો ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। હાથમાં ગિલોલ લઈને આ તસ્કરો આવેલા હતા અને તેમણે આ દુકાનમાં રહેલો સામાન, કિંમતી સામાન હતો તે ઉઠાવી ગયા અને ત્યારબાદ રફુચક્કર થઈ ગયા। દુકાનનું તાળું તોડી ગયા। વધુ માહિતી ભરૂચથી સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, આ તસ્કરો જે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે તેને લઈને કોઈ કડી મળી શકે છે પોલીસને? ના, હજી સુધી કોઈ કડી મળી નથી શકી, કારણ કે એ લોકોએ જે ઉપર રૂમાલ બાંધ્યું તો એના લીધે હજી ખબર નથી પડી કે જે આ ચોર છે તે કોણ હતા। પરંતુ ભરૂચના જંબુસર જે ગિલોલ ગેંગ છે તે ગિલોલ ગેંગે આગળ પણ જે જંબુસરમાં આવેલા જે ગોડાઉન હતો એ ગોડાઉનના પીણાની અંદર ચોરીનો બનાવ કર્યો હતો અને ત્યાં સીસીટીવીમાં કેદ થયા હતા। ચોરીનો બનાવ બનવાથી જે સીસીટીવીમાં આધારે જંબુસરના પોલીસે તપાસ શરૂ કરી છે। ગિલોલ ગેંગ છે એ માત્ર જંબુસરમાં જ આતંક મચાવી રહી છે કે આખા જિલ્લામાં અગાઉ પણ આ ગેંગે આતંક મચાવ્યા છે? જરૂરથી જણાવીશ, કારણ કે આગળ પણ એ લોકોએ જે ટંકારિયા ગામ ખરું ને એ ગામ ખરી ત્યાં ઠંડા પીણાનું એક અનેક ગોડાઉન આવેલા છે, ત્યાં પણ અનેક વખત ચોરીનો બનાવ કર્યો હતો અને એક વખત ચોરીના બનાવની અંદર એમનો ગુનો નોંધાયો હતો। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। સુરતમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક કારમાં આગ લાગી ગઈ। કોસંબા ઓવરબ્રિજ પર સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ। કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ। હાઈવે પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી। કોસંબા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। કારમાં સવાર 2 લોકોનો બચાવ થયો છે। કાર ચાલક સુરતથી ભરૂચ જઈ રહ્યા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ। મોડાસાના બાયપાસ બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ। અંગ્રેજી દારૂની ખેપ મારતા બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ। પૂર ઝડપે દારૂ ભરેલી કારને બેફામ હંકારતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। ફિલ્મી ઢબે પીછો કરતી એલસીબીની ખાનગી કારને બુટલેગરની કારે ટક્કર મારી। અકસ્માતમાં એલસીબી કારને નુકસાન થયું। મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ। એલસીબીની ટીમે આરોપીને ઝડપી અને તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા બુટલેગરની કારમાં મોટી માત્રામાં દારૂ હોવાની આશંકા છે। બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર, બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ। બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર જે છે એ બંને વચ્ચે ટક્કર થઈ હતી। મોડાસાના બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ। વધુ માહિતી અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, આ બનાવ અંગે શું વધુ અપડેટ છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા બાયપાસ રોડ ઉપર જે બીએપીએસ નું મંદિર આવેલું છે ત્યાં અંગ્રેજી દારૂ ભરેલી ખેપ ભરીને આવતી કારનો પીછો ફિલ્મી ઢબે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો। ખાનગી કાર ને જે પકડવામાં આવી છે। ખાસ કરીને હજુ જે પ્રાથમિક વિગતો પ્રમાણે કારની તલાશી લેવામાં આવી છે કે દારૂ અંદર હોઈ શકે છે, ત્યારે એક આરોપીને પકડવામાં આવ્યો છે। બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે તેમને બાતમી મળી હતી તેનો પીછો કરી અને પોલીસની એક ખાનગી ગાડી અને બુટલેગરની કાર વચ્ચે અકસ્માત થયો હતો। સમગ્ર મામલે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમરેલીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં 2 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। દલખાણીયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો। દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ અને તપાસ હાથ ધરી। વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી। મૃત બાળકનો પરિવાર મૂળ ધાર પ્રદેશનો રહેવાસી છે। બાળકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું છે। દીપડો ઝૂંપડામાં દેખેલો છોકરા થઈને ભાગ્યો। આ ખોપડી ધરી લઈને ભાગ્યો તો સામે ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપાડી લીધો।
ત્યાંથી ફેર છોકરાને છોડ નાખ્યો ફેર દીપડો ભાગી ગયો. ક્યાં ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં ક્યાં આ વાગ્યું? ખોપડીમાં. સુરતના ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ 2 ખેડૂત પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો. દીપડાને પકડવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો હાલ મકાઈના ખેતરમાં સંતાઈ ગયો છે. દીપડાને પકડવા ચારે બાજુથી ખેતર કોર્ડન કરીને પાંજરા ગોઠવવામાં આવ્યા. ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. કચ્છમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન થયું. ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડાએ સ્વાગત કર્યું હતું અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. કચ્છના 2 દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને ભુજ એરપોર્ટથી તેમનું ઉમેદ ભવન તેઓ પહોંચ્યા. ભુજના સ્મૃતિ વનની પણ તેઓ મુલાકાત કરવાના છે અને ધોરડોની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. 2 માર્ચના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પિલવાઈ ગામમાં આવશે. પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરે આવશે. મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રસંગે કેન્દ્રીય મંત્રી અહીંયા આવશે. અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બની ગયું છે. જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર શહેરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો. રિક્ષા ચાલકે શહેરમાં રહેતી પરિણીતાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું. પરિણીતાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી. સિહોરના રિક્ષા ચાલક અફજલ દસાડિયાની રિક્ષામાં પરિણીતા અવરજવર કરતી હોય એ દરમિયાન રિક્ષા ચાલકે ભોળવી અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યું. પરિણીતાએ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા. આ સમગ્ર મામલે અમરેલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી અને ધરપકડ કરી. એફએસએલની ટીમ પણ અહીંયા મદદ માટે પહોંચી છે. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. ભોગ બનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો અને તેને લઈને તપાસ ચાલી રહી છે. જે મહેન્દ્રરાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે. દારૂ પીવડાવે છે છોકરાઓને. શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે. એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જાહેરમાં બિયર પીતા યુવકનો એક વિડીયો વાયરલ થયો. વિડીયો ચીમનભાઈ બ્રિજ પરનો હોવાની આશંકા છે. આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જાહેરમાં બિયર પી રહ્યો છે આ યુવક અને તેનો વિડીયો વાયરલ થયો છે. ચીમનભાઈ બ્રિજ પરનો આ વિડીયો હોવાની આશંકા છે. તો રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની. રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો સામે આવ્યો. પોલીસને જાણે કોઈ ખોફ જ ન હોય એ રીતે આ યુવક ખુલ્લેઆમ બ્રિજ ઉપર ઉભા રહી અને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા આ શખ્સો સામે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે, આ મોટો સવાલ છે. ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો 3જો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ સહિતના દેશના મહાનુભાવો હાજર રહ્યા. અહીં